નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું સતલોક ટીવી ગુજરાતમાં। આજે અમે આવ્યા છીએ મોરબી ડિસ્ટ્રિક્ટમાં। અહીંયા હર મહિને એક સત્સંગનું આયોજન કરવામાં આવે છે સંત રામપાલજી મહારાજના સાનિધ્યમાં। તો દર્શકો, આજે આપણે સંતજીના બે નાના શિષ્યો સાથે વાત કરીશું અને આપણે જાણીશું કે કેવી રીતે એમને બાળપણથી જ ભક્તિનો માર્ગ અપનાવી લીધો છે। તો દર્શકો, અહીંયા સંતજીના બે નાના શિષ્યો આપણી સાથે જોડાઈ ગયા છે, તો આપણે વાત કરીએ। નમસ્કારજી। સત સાહેબ। તમારું નામ શું છે અને તમે કેટલા વર્ષના છો? મારું નામ ખેના દસ છે, હું 9 વર્ષની છું। તો તમને તમારા ગુરુજી વિશે કોણે જણાવ્યું? મારા ગુરુજી વિશે મારા મમ્મી સત્સંગ સાંભળતા હતા, ક્યારેક હું પણ સાંભળતી તો મને સારું લાગ્યું। તમારા ગુરુજી તમને શું શીખવે છે? મારા ગુરુજી અમને શીખવે છે ગુસ્સો ના કરવો, ચોરી નશો ન કરવો અને શાસ્ત્રોમાં ભક્તિ કરવી અને તેનાથી આપણને લાભ અને મોક્ષની પ્રાપ્તિ મળે છે। તમારા ગુરુજીની સૌથી વધારે કઈ વાત તમને ગમે છે? મને ગુરુજીની બધી જ વાત ગમે છે। સૌથી વધારે ઈ કે કોઈએ ભૂખે ના સૂવું જોઈએ, આપણે એક રોટલી ઓછી ખાઈ લેવી જોઈએ અને બીજાને ભોજન આપવું જોઈએ। તો શું ભક્તિ કરો છો ડેઈલી? હું ઘરે નામ જાપ, દંડવત પ્રણામ, સત્સંગ સાંભળું છું અને 3 ટાઈમે આરતી કરું છું। તો તમે શું બીજા બાળકોની જેમ કાર્ટૂન જોતા નથી કે નથી ગેમ રમતા? ના, બીજા બાળકોની જેમ કાટો કે ગેમ નથી રમતા। પરમાત્માની એક વાણી છે, મનુષ્ય જન્મ દુર્લભ છે, મિલેના બારંબાર તરવસે પડતા તૂટી ગોળના લગતા ડાળ। પરમાત્મા કહે છે ઝાડમાંથી પાંદડું તૂટી જાય છે પછી લાગતું નથી। આપણે બચપનથી જ ભક્તિ કરવી જોઈએ। બધા લોકો એમ કહેતા હોય છે કે અમે બુઢાપામાં ભક્તિ કરશું, અને તમારું તો હજી બચપન છે, તો તમે એ લોકોને શું કહેવા માંગો? એ લોકોને કહેવા માંગુ બાળપણથી જ ભક્તિ કરવી જોઈએ। બુઢાપા આવ્યો કે ના આવ્યો, બચપનથી જ ભક્તિ કરવી જોઈએ। આપણને ભક્તિ કરવાની કઈ ઉંમર હોતી નથી। जी धन्यवाद। सत साहब। आपका क्या नाम है? हिमांशु नाम है। आप कितने साल के हो? हम 6 साल के। आपको अपने गुरुजी की कोई वाणी आती है? वेद पर वेद न जाने बात चिंपला न ठारा, पत्थर की पूजा करे भूले से जनारा। दूसरी आती है कोई? जीव मारी जाती है, हमारा धर्म हमारा है, हिंदू मुस्लिम सिख ईसाई धर्म कोઈને ન્યારા है। जी धन्यवाद। તો દર્શકો, આપણે જોયું કે આ નાના ભક્તો આવા સુંદર વિચારો સાથે જીવે છે, જે ઘણીવાર આપણે મોટા લોકો પણ ભૂલી જતા હોઈએ છીએ। તો આવું કોમળ હૃદય જોઈને સાચે લાગે છે કે સંત રામપાલજી મહારાજના જ્ઞાનથી સમાજ સુધાર થઈ રહ્યો છે। આવી અનેકો जानकारी માટે જોડાયેલા રહો सतलोक टीवी गुजरात સાથે। धन्यवाद। सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।